વેલકમ બેક ન્યૂ વિડીયો સાથે ફરીથી એક મારા ભંગા જો વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। મારા દોસ્તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો ને? મજામાં જ રહેવાનું। અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ। આ છે આપણી વાડી ફાઇનલી। અને વાડીમાં આપણે વાવ્યું છે લીંબુડી। આ છે લીંબુડી અને લીંબુડીમાં કંઈક આવા લીંબુ આવ્યા છે। આમાં રસ ન આવે મારા કલેજા, અને ફોડીને દેખાડું તમને। બાહુબલી વાળો એક ઢીકો ઠોકો ને એટલે ફૂટી જાય। ફાઇનલી જો આમાં આવો રસ આવે, આવો રસ આવે। જો તમે તો આ કાંઈ જોયું નહીં હોય કે લીંબુડીમાં દાયડામાં આવે, એટલે હું તમને કહી દઉં। હશે આપણી વાડી ફાઇનલી આવી। આ છે આપણો દરિયો છે ને, પણ ગહેરો ગહેરો પાણીમાં ઊંડો ઊંડો છે ને દરિયો છે ને, બોર જેવો દરિયો આપણો। અને આ છે જામફળી। જામફળીમાં આવશે પપૈયા। તમને તો કાંઈ બધું ખબર જ ન, હું તમને દેખાડી જ દઉં આ બધું। ફાઇનલી બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને મજા જ આવવાની છે આજના બ્લોગમાં। કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। ફાઇનલી પગપાળા હાલીને આપણે આવી ગયા છીએ કાતરા ખાવાને। કાતરા લટો પટો લબડે છે જો। અને આ તો ઉનાળાનો મોસમ ચાલુ થઈ ગયો છે। અને ફાઇનલી અહીંયા હેઠે તો જુઓ તમે કેવા પડ્યા છે પથ્થારી મોઢે, આમ જો ફૂલ જ મોજ કરવાની છે। અને અત્યારે આનો મોસમ ફૂલ હાલી રહ્યો છે। અને તમારે તો બધાને, આપણે નાના હતા તો એક પણ કાતરો નથી રહેતો, ને અત્યારે સમય એવો આવી ગયો છે ને કે અત્યારે કોઈને કાતરા ખાવા જ નથી ગમતા। આ પહેલાંના છોકરા છે, અત્યારના છોકરાને ખાવાય નથી ભાવતા, એમ કે આ ન ખવાય, બીજી ભાતના લાગે બાય સાવ। અને અત્યારે અને હું જ કેવું કરું, પાણો હોય ને, પાણા કાતરા બધું હાલે આપણે। હું કાંઈ વસ્તુ કાસું હોય કે પાક હોય બધું ખાઈ જ લેવાનું, મૂંઝાવાનું જ નહીં। કાસા હોય કે પાકા ખાઈ લેવાના બધું। અને ફાઇનલી તમે બન્યા રહ્યો, આપણે કાતરા વીણવા મળી। નકર આમાં તો એવું હોય ને કે એકબીજાનો વાત થાય કે તું સાજા વીણ લે, હું ઓછા વીણ લે, આ પહેલાંનું આ બધું। અને અત્યારે કોઈ ખાવાય રાજી ન હોય, અને આપણે પછી આપણે એકલા ખૂટવાના નહીં। આ પથારી પડે થાય આખો જ બેન તો ખૂટે અમે જો। અને કાતરાની તમે વાત જ ન પૂછો, ગળા એટલા ગળા કે વાત જ ન પૂછો। અને હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ચલો દોસ્તો, આપણે કાતરા એટલા બધા લઈ લીધા છે, અને ફાઇનલી ઘર બાજુ હવે જઈ રહ્યા છીએ। અને અત્યારે વાગી રહ્યા છે 6 વાગવા નહીં પણ 5:30 ફાઇનલી વાગી ગયા છે। ને આપણે પગપાળા પાછા આવ્યા હતા, અને હાલીને પાછું જવાનું છે। હવે તો આધુનિક ગાડીઓ આવી ગઈ, તોય ત્યાં અમે અત્યારના છોકરા પણ હાલીને આવી છીએ, પણ અમારે પાસે હોય તો આંકવી ને ગાડી। ને અત્યારે તો હવે નવા ગીત નીકળે છે, બકુડી બેહી જાનો, વાંઢા કોની યારે બિચારા બેહે। પછી ગોળ ચક્કર ભમાડી, એ તો મિત્રતા સાથે બાંધી લેવાની। મિત્રતા તો આપણે છે ઘણી બધી। ને પછી આ ઓલી બકુડી વાળું ગીત નીકળ્યું છે, ને આ નીકળ્યું છે, ને ઓલું નીકળ્યું છે, એમાં વિડીયો બનાવો। બકુડી બધાને કે બેહી જા, અમારે કોની યારે બે, અમે કાંઈ એમ બેહી વીછીવી, વાંઢા બધા બે હેત છે બસારા। હાચું ને મારા કલેજાઓ, હાચું જ હોય આપણું। નવું નીકળ્યા કરે, પણ એમાંથી આપણે કેટલા કપડાં મેચિંગ કરવા, દલડા મેચિંગ કરવા, તનડા મેચિંગ કરવા, અમે તો ઘણું બધું કર્યું, પણ થાવા જોઈએ ને, થાતા જ નથી। મેચિંગ થાકી જાય એટલે તમે રખડવા કાતરા ખાવા આવવું પડે છે। એકલા આવીશ, નકર તો પાર્ટનરશીપમાં ન આવી બેહીને, બુલેટમાં ન આવી રોલા પડાવતા। આ અમારા ગામનું મોટામાં મોટું તળાવ, કસ્તર ભરવાનું, પપ્પા ખોટું નથી કહેતો, સાચું કહો।
અને મજા આવે ને તો છે ને આપણે બ્લોગ છે ને આપણે મજા જ આવવાનો છે. આ બ્લોગમાં તમથી મજા જ આવશે. પગપાળા જાય ને એટલે મજા આવે. પગપાળા હું ઘણી દાણ હાલીને ગયો છે. આ કાયતરા લઈ જવામાં મને કોઈ પ્રોબ્લેમ નહીં. લેવા આવવામાં મજા આવે, ખાવામાં મજા આવે, પણ આ ઘરે લઈ જાવ તો મને થોડીક દિક્કત આવે. કારણ કે કાંટા ખાવી, પછી મારી જેવા તમારી જેવા કેમ જોતા હોય એ દેને બે કાતરા દેને એમ અમારા આખી ઠેલી ખાલી થઈ જાય. પછી હું તો દાનેશ્વરીનો દીકરો બધા એટલે એમ નથી કહેતો બે કાતરા એમ ખાલી થઈ જાય નહીં ઠેલી એક માંગી લે કંઈ બીજાને દેવા જ પડે ને કે લલસાવાય થોડા છે. ખાશું કે નહીં? ઘર દુબળું હોય તો ચાલે, મને જીવ દુબળો હોય ને એ કદી પણ ના ચાલે. ખાવામાં કોઈ પાછી પાણી ન રાખવાની હોય. ઘર દુબળું હોય તો ચાલે, પણ વ્યવહારમાં મનડા તનડામાં બોલાવા સલાવામાં મજા જ આવી જોઈએ. કારણ કે કોકને ગમવું પડે. તમે આવો ને કોઈ આવકારો દે નહીં ને તમે તોય તે દોઢા થઈને આવો, એ આવકારમાં મજા ન આવે. કારણ કે સામેથી આવો આવો થતો હોય ને, અને જવાના તો કોઈ રામ રામ હોય જ નહીં. એટલે આવવાના રામ રામ, જવાના કદી રામ રામ ન હોય. અને હવે કન્ટિન્યુ આપણે ઘર બાજુ હાલીને અડધે વાતું કરતાં કરતાં પહોંચી ગયા છીએ. ઘરે નથી પહોંચ્યા પણ અડધો અડધ તો અમે સફર કાપી લીધું છે. તમે કહેતા તું બ્લોગમાં કેમ એકલો આવે છે? હું એકલો આવું ને બ્લોગમાં બધા બ્લોગથી ડરે, કેમ કે મને આવું નથી ગમતું. કેમ કે વિડીયોમાં કોકને ગમે ન ગમે. પછી આપણે એકલા તો હોવું જોઈએ ને. કોઈ હોય કે ન હોય, સહારો દે કે ન દે, કન્ટિન્યુ આપણે આપણા કામમાં વ્યસ્ત રહેવાનું. કોઈ જરૂર નથી. કોઈને આવવું હોય તો આવે, કોઈને જવું હોય તો જાય. એની જેમ જેમ મજા આવે તો આપણે આવે બ્લોગમાં. નગર કોઈને ન ગમે, કોઈ છે ને બુરો સમય હોય ને તો કોકને સમય ખરાબ હોય, કોઈને સાથ દેવો ગમે, કોઈને ન દેવો ગમે. આ કચકડાની દુનિયા કહેવાય. શું કહેવાય? કચકડાની દુનિયા. ને કચકડાની દુનિયામાં મને થોડુંક આવડે હોય. કચકડાની દુનિયા, ચકલાદી લોકો, આ એવું છે. સમય સારો હોય તો સૌ આવે, ખરાબ સમયમાં છે ને સાથે ઊભા રહેવા રાજી ન હોય. આ પાછું હાસું છે, હકીકતની વાત છે, ખોટું નહીં. તોય બધા એમ કે આપણા બીજા ભંગારના ભાવના. તારે ભંગારનો ભાવ તો પૂછો કેટલું આવે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામમાં ને હવે વિડીયોને એન્ડ કરવાનો. વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ ને પાછા મળીશું નવા બ્લોગમાં. બાય બાય.